લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધા બાલા હનુમાન પાસે સિટી પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા વિદેશી દારૂ તથા બિયર 1600 નંગ બોટલ મુદ્દામાલનો જથ્થાનો નાશ કરાયો. ધાંગ્રધા બાલા હનુમાન નજીક સરકારી ખરાબામાં તાલુકા પોલીસ અને સિટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો, જેમાં વિદેશી દારૂ બોટલ તથા બિયર ટીન સહિતની નાની મોટી કુલ 1600 બોટલ જેની કિંમત ₹3,80,000ના મુદ્દામાલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. ધાંગ્રધાના કુડા રોડ પર બાલા હનુમાન નજીક સરકારી ખરાબામાં તાલુકા પોલીસ અને સિટી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂ અને બિયર ટીનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો, જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન સહિત કુલ 1600 બોટલ નંગ જેની કિંમત ₹3,80,000નો મુદ્દામાલ ધાંગ્રધા બાલા હનુમાન મંદિર બાજુમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્ય, ધાંગ્રધા ડિવિઝનના ડીવાયએસપી જેડી પુરોહિત, નશાબંધી અધિકારી આરડી સોલંકી, સિટી પીઆઈ એમયુ મસી, ઇન્ચાર્જ તાલુકા પીઆઈની આગેવાનીમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન સહિત કુલ 1600 નંગ જેની અંદાજિત કિંમત ₹3,80,000નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધાંગધ્રા તાલુકા અને ધાંગધ્રા શહેર પોલીસ સ્ટેશનની કુલ 1600 બોટલ અને ₹3,80,000ના મુદ્દામાલનો નાશ આજે નશાબંધી પોલીસ અને એસડીએમની હાજરીમાં કરવામાં આવ્યો છે.